કચેરી જે કેવડા બાગ હતી અને સ્થળાંતરકને અત્યારે માંજલપુર લઈ જવામાં આવી છે, કયું કારણ હતું ને શેના અત્યારે કઈ રીતની વ્યવસ્થા ગોઠવાઈ છે? જન્મ મરણની કચેરી જે કેવડાબાગ નવાપુરા ખાતે આવેલી હતી એ મકાન જર્જરિત થયેલ હતું, એટલે એને તાકીદે એમાં જે સ્ટાફ છે ખસેડવો જરૂર હતો. એ અનુસંધાને જે તમામ કચેરી છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જે દુકાનો આવેલી છે ત્યાં ખસેડવામાં આવેલો છે. સર, ત્યાં આવવા જવા માટે બસની કોઈ વ્યવસ્થા વિચારવામાં આવે છે? કોઈ કારણ કે નાગરિકોને છેક સિટીમાં દૂર સુધી જવું પડશે. હવે જો નાગરિકોને જો અગવડ હશે તો એના માટેની પૂરતી વિચારણા કરવામાં આવશે. જે છેલ્લા કેટલાક રોજના જે 300-350 જેટલા અરજદારો આવતા હોય છે, કઈ રીતની ત્યાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ખાસ કરીને સ્ટાફ માટે? જન્મ મરણની કચેરીમાં આપણે કોર્પોરેશન દ્વારા 100 વર્ષથી જૂનું રેકોર્ડ નિભાવવામાં આવી રહેલ છે. રોજબરોજની નાગરિકોની જરૂરિયાત આ દાખલાની રહેતી હોય છે. જન્મ મરણની નોંધણી વત્તા લગ્નની નોંધણી પર કામગીરી આ કચેરી દ્વારા કરવામાં આવે છે. એટલે આ જે કચેરી ખસેડી છે એનાથી લોકોને એનાથી ફાયદો થનાર છે.